નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે ઘનફળ અને તેના એકમો વિશે જાણીશું. રાજુ અને બબલુ રાજુના ઘરમાં ક્રિકેટ રમી રહ્યા છે. રાજુએ પોતાનું બેટ ફેરવ્યું અને દડો સીધો જઈને એક પાણીથી ભરેલો જગ હતો તેમાં પડી ગયો. બબલુ, ચાલ દડાને આ જગમાંથી બહાર કાઢી દઈએ, નહીતર મમ્મી મને ખૂબ જ લડશે. રાજુ, શું તે જોયું? જેવો દડો આ પાણી ભરેલા જગમાં પડ્યો તેમાંથી થોડું પાણી છલકાઈને નીચે વહી ગયું. હા બબલુ, જો ટેબલ પર હજુ પણ તે પાણી છે, પરંતુ આવું કેમ થયું? રાજુ, આવું એટલે થયું કે દરેક વસ્તુ થોડી જગ્યા લે છે, જેને આપણે તે વસ્તુનું ઘનફળ કહીએ છીએ. હું કંઈ સમજી ના શક્યો બબલુ. શું તું મને વધારે વિસ્તારથી સમજાવી શકે છે? હા, પરંતુ એક શરત ઉપર. ટેબલ પર છલકાયેલું પાણી તું લૂછીશ. મંજૂર છે, મંજૂર છે. હવે જલ્દીથી મને ઘનફળ વિશે સમજાવ. ઠીક છે રાજુ, પહેલા તું એક માપવાનો કપ લઈને આવ. રાજુ ફટાફટ પોતાના રૂમમાંથી એક માપવાનો કપ લઈને આવ્યો. હવે બબલુએ જગમાંથી દડો કાઢ્યો અને તેણે એકવાર ફરીથી તેને આખો ભરી દીધો. રાજુ, હવે હું આ દડાને એકવાર ફરીથી આ જગમાં નાખીશ અને આ વખતે જ્યારે પાણી છલકાશે તો હું તેને આ માપવાના કપમાં ભરી લઈશ. આમ કહીને બબલુએ દડો જગમાં નાખ્યો અને એકવાર ફરીથી પાણી છલકાઈને માપવાના કપમાં ભરાઈ ગયું. રાજુ, શું તું મને જણાવી શકે છે કે માપવાના કપમાં કેટલું પાણી ભરાયું છે? રાજુએ માપવાના કપમાં ભરાયેલા પાણીની સપાટીને જોઈને કહ્યું, 50 મિલીલીટર. જો રાજુ, દડો આ જગમાં પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરે છે, એટલે જગમાંથી પાણી બહાર છલકાઈ જાય છે. જેટલી જગ્યા દડો જગમાં બનાવવાની કોશિશ કરે છે તેટલું જ પાણી જગની બહાર છલકાય છે. આ જગ્યા જે દડો લે છે તેનું ઘનફળ કહેવાય છે. અહીંયા જગમાંથી 50 મિલીલીટર પાણી બહાર છલકાયું છે, એટલે આપણે કહી શકીએ કે દડાનું ઘનફળ 50 મિલીલીટર છે. અરે વાહ બબલુ, આ તો ખૂબ જ મજા પડે એવું છે. શું હું કોઈ આવી બીજી વસ્તુનું ઘનફળ શોધી શકું છું? હા, કેમ નહીં? તો ચાલ આપણે હવે આ લખોટીનું ઘનફળ શોધવાની કોશિશ કરીએ. રાજુએ જગમાંથી દડો કાઢી દીધો અને તેને આખો પાણીથી ભરી દીધો. પછી રાજુએ આ વખતે જગમાં એક લખોટી નાખી. જો આ વખતે માપવાના કપમાં કેટલું પાણી ભરેલું છે? તો શું તમે જણાવી શકો કે લખોટીનું ઘનફળ કેટલું છે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. માપવાના કપમાં ભરેલા પાણીની સપાટી 10 મિલીલીટરના નિશાન ઉપર છે, એટલે આપણે કહી શકીએ કે લખોટીનું ઘનફળ 10 મિલીલીટર છે. અરે વાહ, આ લખોટીનું ઘનફળ 10 મિલીલીટર છે. ચાલ બબલુ, મારી મમ્મી આવતી જ હશે. હું જલ્દીથી ટેબલ પરનું પાણી લૂછી લઉં અને પછી આપણે બહાર જઈને ક્રિકેટ રમીશું. રાજુએ ટેબલ લૂછી લીધું અને બંને મિત્રો ક્રિકેટ રમવા જતા રહ્યા. બાળકો, આ વિડીયોમાં આપણે ઘનફળ અને તેના એકમો વિશે શીખ્યા.
આગળના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા તેના વિશે વધુ જાણીશું.